विद्यार्थी मित्रों हूँ वाजानिधि मारी यूट्यूब चैनल निधि स्टडी पॉइंट में आप सभी विद्यार्थी मित्रों फरी एक वखत हार्दिक स्वागत करूँ छूँ। आज आप जोवुं छे धोरण 6 विज्ञान स्वाध्याय पोथी सोल्यूशन, ज्यां आपणे जोवुं छे पाठ 1 विज्ञाननी अद्भुत दुनिया, जे तमारी स्वाध्याय पोथी में आपेलो छे पेज नंबर 5 और 6 उपर। तो तेनी वात आपणे आजे करवी छे। અને એક અગત્યની વાત કે જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। અને સાથે સાથે જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે વિડીયોને શેર કરો। તો જોઈએ પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો। જો તમને પહેલો જે પ્રશ્ન છે વિકલ્પોનો આપેલો છે, તો આપણે જોઈએ વિકલ્પો। તમને આપેલું છે વિજ્ઞાનને નીચેનામાંથી કોની સાથે સરખાવવામાં આવે છે? ઓપ્શન એ છે મજાની શોધ યાત્રા, ઓપ્શન બી છે મોટી સમજદારી, ઓપ્શન સી છે મોટી શોધ કે ઓપ્શન ડી છે અદ્ભુત દુનિયા। તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ મજાની શોધ યાત્રા। મજાની શોધ યાત્રા સાથે વિજ્ઞાનને સરખાવવામાં આવે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, વિજ્ઞાન વિશે નીચેનાથી કઈ બાબત સૌથી વધુ મજાની છે? શોધ કરવા ઉત્સાહી, ઓપ્શન બી અણધારી જગ્યાઓ, ઓપ્શન સી દરેક જગ્યાએ સર્વત્ર છે કે ઓપ્શન ડી આપેલ તમામ। અહીંયા આપણો રાઈટ આન્સર છે ઓપ્શન સી, તે દરેક જગ્યાએ સર્વત્ર છે। તમને જો બાજુમાં સ્વાધ્યાય પોથીમાં આવા બોક્સ આપેલા હશે તો તમારે શું કરવાનું છે? માત્ર બોક્સમાં સી આવું લખવાનું છે। તો તમે સાથે સાથે વિડીયોની સાથે સાથે પણ સ્વાધ્યાય પોથીમાં લખી શકો છો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, સારી રીતે વિજ્ઞાન શીખવા માટે પહેલી અને સૌથી મહત્વની બાબત કઈ છે? ઓપ્શન એ વ્યવસ્થિત કાર્ય કરવું, ઓપ્શન બી છે જિજ્ઞાસુ હોવું, ઓપ્શન સી છે સમસ્યાઓ ઉપસ્થિત કરવી કે ડી છે હકીકત તપાસવી। તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી જિજ્ઞાસુ હોવું, ઓપ્શન નંબર બી જિજ્ઞાસુ રહેવું। પ્રશ્ન 4 છે, કયો એકમાત્ર ગ્રહ એટલે કે પ્લેનેટ છે જે સજીવનું અસ્તિત્વ છે? તો ઓપ્શન એ છે પૃથ્વી, ઓપ્શન બી શુક્ર, ઓપ્શન સી મંગળ કે ઓપ્શન ડી બુધ। તો અહીંયા આપણો સાચો જવાબ આવશે ઓપ્શન એ પૃથ્વી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5, વિજ્ઞાન શીખવાથી કઈ ક્ષમતાનો વિકાસ થશે? ઓપ્શન એ છે સમસ્યાનો ઉકેલ શોધવાની, બી છે બ્રહ્માંડના વધુ રહસ્ય ઉકેલવાની, ઓપ્શન સી છે એ અને બી આપેલા બંને વિકલ્પ, ઓપ્શન ડી છે આપેલ પૈકી એક પણ નહીં। તો અહીંયા આપણો સાચો જવાબ આવશે એ અને બી બંને, એટલે કે આપણો જે એ જવાબ હતો સમસ્યાનો ઉકેલ શોધવાની અને બ્રહ્માંડના વધુ રહસ્યો ઉકેલવાની, બંને જવાબ આવશે ઓપ્શન સી આપણો સાચો જવાબ બનશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6, વિધાન X આપણને આપેલું છે વિજ્ઞાન એ માત્ર હકીકતો અને આંકડાઓને યાદ રાખવા અને પ્રયોગો કરવા માટે છે। વિધાન Y આપણને આપેલું છે વિજ્ઞાન એ ક્રમબદ્ધ પ્રક્રિયાના સોપાનોને અનુસરવા વિશે છે, જે આપણા પ્રશ્નોના ઉત્તર શોધવામાં મદદ કરે છે। પેલું શું કીધું છે તો કે માત્ર હકીકતો અને આંકડા યાદ રાખવા માટે છે, અને બીજું આપણને કીધું છે વિજ્ઞાન એ ક્રમબદ્ધ પ્રક્રિયાના સોપાનને અનુસરવા વિશે છે। તો જો અહીંયા આપણું શું આવશે તો કે અહીંયા આપણું આવશે વિધાન X અને Y બંને કેવા છે? સાચા છે। ત્યારબાદ જોઈએ વિધાન X આપણને આપેલું છે વિજ્ઞાનને સારી રીતે શીખવા માટે જિજ્ઞાસુ બનવું જોઈએ। અહીંયા આપણને શું કીધું છે? વિજ્ઞાનને સારી રીતે શીખવા માટે જિજ્ઞાસુ બનવું જોઈએ। વિધાન Y છે પ્રશ્નો પૂછવા અને ઉત્તર શોધવાનો પ્રયત્ન કરવો એ વૈજ્ઞાનિક અભિગમ છે। તો અહીંયા આપણને આપેલો છે જવાબ શું છે તો કે ઓપ્શન એ વિધાન X અને Y બંને કેવા છે? સાચા છે। ઓપ્શન નંબર એ અહીંયા આપણો સાચો જવાબ બનશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। પ્રશ્ન 2ના તમને ખાલી જગ્યાઓ આપેલી છે। જો તમને આપેલી હશે, અહીંયા મેં ખાલી જગ્યા કરીને જ આપેલી છે। અહીંયા તમને ખાલી જગ્યા કરીને આપેલું છે કે બ્રહ્માંડના રહસ્યો ઉજાગર કરવાની રીત છે। તો આપણો જવાબ આવશે વિજ્ઞાન। વિજ્ઞાન એ બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરવાની રીત છે। ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે વિજ્ઞાન એક વિશાળ અને અંતહીન શું છે તો કે જિગસો એટલે કે કોયડાઓ અથવા તો પઝલ, કોયડા અથવા તો પઝલ જિગસો જેવું છે।
ત્યારબાદ જોઈએ પ્રશ્ન ખાલી જગ્યા આપી ત્રીજી, નવી ખાલી જગ્યા ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજને બદલી નાખે છે. તો શું? તો આપણો જવાબ આવશે શોધો. ત્યારબાદ છે ખાલી જગ્યા 4, વૈજ્ઞાનિક અભિગમ મેળવવા માટે સૌથી પહેલી અને મહત્વપૂર્ણ બાબત તમારામાં ખાલી જગ્યા હોવી જોઈએ. તો શું આવશે? જિજ્ઞાસા હોવી જોઈએ. જિજ્ઞાસા મીન્સ કે પ્રશ્નો પૂછવાની ટેવ હોવી જોઈએ. ત્યારબાદ છે ખાલી જગ્યા 5, બીજનું છોડમાં રૂપાંતર થાય છે તેમ ઈયળનું સુંદર ખાલી જગ્યામાં રૂપાંતર થાય છે. તો શું આવશે? પતંગિયામાં. ત્યારબાદ જોઈએ પેજ નંબર 6 ઉપર તમને આપેલો છે પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. આપણે શું કરવાનું છે? માત્ર ઉત્તર લખવાના છે. જેમાં તમને જો એક પ્રશ્ન આપેલો હશે અને બાજુમાં જ નાની એવી જગ્યા આપેલી છે, તો એ બાજુમાં જે જગ્યા આપેલી છે ત્યાં તમારે જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, આપણે ખોરાક શા માટે ખાઈએ છીએ? તો કે શક્તિ મેળવવા અને વૃદ્ધિ માટે. શક્તિ મેળવવા અને વૃદ્ધિ માટે. ત્યારબાદ જોઈએ રેશમના કીડાની કઈ અવસ્થામાંથી છેવટે સુંદર પતંગિયામાં રૂપાંતર થાય છે? તો એને કહેવાય છે કોસ્ટેટો અથવા તો પ્યુપા અવસ્થા. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, આપણને આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક ઉપરાંત બીજી શાની જરૂર પડે છે? તો આપણને બધાને ખબર છે ખોરાક ઉપરાંત હવા અને પાણીની આપણને બધાને જરૂર પડતી હોય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4, કોઈ વ્યક્તિ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને સમસ્યાનો ઉકેલે છે અને શોધો કરે છે, તો તે વ્યક્તિને શું કહે? તો તે વ્યક્તિને આપણે શું કહીએ છીએ? તો કે વૈજ્ઞાનિક કહીએ છીએ. અને આપણને ખબર છે કે આપણે બધા ક્યાંક ને ક્યાંક શું છીએ? વૈજ્ઞાનિક છીએ. કારણ કે આપણે બધા ક્યાંક ને ક્યાંક આવી બધી કાર્ય છે એ કરતા હોઈએ છીએ, આવી પદ્ધતિ વાપરતા હોઈએ છીએ. પ્રશ્ન 4 જોઈએ નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું વિધાન છે, વિજ્ઞાનની કેટલીક સૌથી અદ્ભુત શોધો ઘણીવાર અકલ્પનીય જગ્યાઓ પર થઈ છે. તો કે વિધાન આવશે સાચું. ત્યારબાદ જોઈએ નવી શોધો ઘણીવાર વિશ્વ વિશેની આપણી અગાઉની સમજ બદલી નાખે છે. વિધાન સાચું આવશે. ત્યારબાદ જોઈએ ત્રીજું વિધાન, આપણે કરેલા દરેક નવા અનુમાનથી અનંત કોયડાઓ ઉમેરાય છે. તો એ વિધાન પણ સાચું આવશે. વિજ્ઞાનમાં ભાગ્યે જ લોકો એકલા અટુલા કામ કરે છે. એ પણ શું આવશે? સાચું વિધાન આવશે. આપણે ચાર વિધાન કેવા છે? અહીંયા સાચા છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન આપણી પાસે છે વિજ્ઞાન એટલે શું? તો જો વિજ્ઞાન કોને કહેવાય છે? વિજ્ઞાન એટલે આપણી આસપાસની કુદરતી દુનિયાને વ્યવસ્થિત રીતે પ્રયોગો, અવલોકનો અને તાર્કિક વિચારસરણી દ્વારા સમજવાની ક્રમબદ્ધ પ્રક્રિયા કે જ્ઞાન, જેને આપણે શું કહીએ છીએ? વિજ્ઞાન કહીએ છીએ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, પૃથ્વીને શા માટે ખાસ ગ્રહ કહેવામાં આવે છે? તો જો પૃથ્વી એ એકમાત્ર ગ્રહ છે જ્યાં વાતાવરણ છે અને સજીવોનું અસ્તિત્વ ટકાવી રાખવા હવા, ખોરાક અને પાણી છે. માટે આપણે શું કહીએ છીએ? પૃથ્વીને ખાસ ગ્રહ કહીએ છીએ. ત્યારબાદ જોઈએ આકાશમાં દેખાતા પ્રકાશિત પદાર્થોની યાદી બનાવો. તો કે દિવસ દરમિયાન સૂર્ય, રાત્રે ચંદ્ર, લાખો તારાઓ આકાશમાં દેખાતા કેવા છે? પ્રકાશિત પદાર્થો છે. પ્રકાશિત પદાર્થો મીન્સ કે આપણને પ્રકાશ આપે તેવા પદાર્થો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4, વ્યાખ્યા આપો. વૈજ્ઞાનિક પદ્ધતિ. વૈજ્ઞાનિક પદ્ધતિની વ્યાખ્યા આપણે લખીએ. વૈજ્ઞાનિક પદ્ધતિ એ પ્રશ્નોની તપાસ કરવાની પ્રક્રિયા છે. વૈજ્ઞાનિક પદ્ધતિ શું છે? પ્રશ્નોની તપાસ કરવાની પ્રક્રિયા છે, જેમાં અવલોકન કરવું, અનુમાન કરવું, પ્રયોગો કરવા અને નિષ્કર્ષ કાઢવાનો સમાવેશ થાય છે. જ્યારે પણ તમે વ્યાખ્યા લખો છો તો બધા શબ્દો લખવા કેવા છે? ફરજિયાત હોય છે. તો વ્યાખ્યા લખતી વખતે આપણે ધ્યાન રાખવું કે એક પણ શબ્દ છે એ આપણને ભૂલાવવો જોઈએ નહીં. શું છે? તો કે વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રશ્નોની તપાસ કરવાની એવી પ્રક્રિયા છે જેમાં અવલોકન કરવું, અનુમાન કરવું, પ્રયોગો કરવા અને નિષ્કર્ષ કાઢવાનો સમાવેશ થાય છે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. આ જોઈએ આપણે જાતે જ આપણા પ્રશ્નોના ઉત્તર શોધવાનો પ્રયાસ કેવી રીતે કરી શકીએ?
તેના જવાબમાં આપણે લખીએ, આપણે જાતે પ્રશ્નોના ઉત્તરો શોધવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ, જેમાં સૌપ્રથમ આસપાસની વસ્તુનું ઝીણવટપૂર્વક અવલોકન કરવું, મીન્સ કે એને ધ્યાનથી જોવું, મનમાં પ્રશ્નો પૂછવા, સંભવિત અનુમાનો લગાડવા, સત્ય જાણવા માટે નાના પ્રયોગો કરવા અને તેના પરિણામો પરથી સાચો નિષ્કર્ષ કાઢીને ઉત્તર મેળવી શકાય છે. ચલો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ. ફરી મળીશું ત્યારે આપણે પેજ નંબર 7 અને 8ની ચર્ચા કરશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ.